પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંતરામપુર નગરમાં ગુજરાતી ગીતોના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતી સાહિત્યમાં ગીત અને સંગીતનો સહિયારો મિલાપ હોય છે। ગીત ગાયક સાચો સ્વરકાર હોય છે। સુંદર ગીત સાંભળતા માનવ હૃદય ઝઝૂમી ઉઠે છે। આવો સરસ મજાનો કાર્યક્રમ તાજેતરમાં તારીખ 1 ફેબ્રુઆરી 2025ને શનિવારે રાત્રે જ્ઞાનદીપ શાળા પરિસરમાં સંતરામપુરના એમએલએ, ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, સંતરામપુરના પૂર્વ એમએલએ મહારાજા શ્રી પરંજયાદિત્યસિંહજી, દશરથભાઈ બારિયા, શાંતિલાલ શાયાણી તથા આમંત્રિત સંતરામપુર નગરના સજ્જનો સન્નારીઓથી ભરચક જ્ઞાનદીપ શાળા પરિસરમાં અમદાવાદના ખ્યાતનામ ગાયક વરુંદના સહયોગથી ગુજરાતી ગીતોનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો। મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સાહિત્ય, સંગીત, કલા, ઇતર પ્રવૃત્તિઓમાં સારું કાર્ય કરનાર સંતરામપુરના વ્યક્તિઓને સન્માનપત્રો, પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। સંતરામપુરના એડવોકેટ ધીરેનભાઈ જોશી, શિવાજી મહાડિક, મંગલ જ્યોત સોસાયટી પરિવાર તથા જ્ઞાનદીપ શાળા પરિવારના સૌજન્યથી આ ગુજરાતી ગીત કાર્યક્રમ આયોજકો તેમજ તેમના સાથી મિત્ર મંડળે ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું। શ્રોતાઓએ ગુજરાતી ગીતોનો સુંદર રસાસ્વાદ માણ્યો હતો। રિપોર્ટર હરિપ્રસાદ રાવલ। તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો આપી તારા બોલ, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું। તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી તને હતા જોઈ પણ ઘટની વાતે મારું મન મોહી ગયું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।